सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ધર્મ આરોગ્ય સેતુ અંતર્ગત અધ્યાત્મ મેં વિજ્ઞાન આ વિષય જ બહુ બહોળો છે, પ્રસન્નકર છે, આત્માની તૃપ્તિનો છે. અધિક મહિનો ચાલે છે અને આપણે એ અધિકમાં કશુંક અધિક જીવવાનો પ્રયત્ન કરીએ. આપણે જેટલા બહાર દેખાડો કરીએ છીએ એટલો ભીતરમાં વસવાટ નથી કરતા. ધર્મ સાથે વિજ્ઞાનને જોડીને આજે અધ્યાત્મ મેં વિજ્ઞાન એ વિષય ઉપર આપણે વાત કરવી છે. આપણો આયુર્વેદાચાર્ય એ તો ક્યાંય સમયની આરપાર નીકળીને વિજ્ઞાનના માધ્યમથી શોધે છે, સંશોધે છે, આપણા રોગને, રાગને અનુરાગ તરફ લઈ જાય છે. આજે વિજ્ઞાન જેના પાયા ઉપર ઊભું છે એ આપણું આયુર્વેદાચાર્ય, આયુર્વેદ શાસ્ત્ર, આપણા આયુર્વેદકો કેટલા મહાન હશે. ભગવદ્ ગીતાનો એક આખો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન એટલે ભક્તિ અને વિજ્ઞાન એટલે અધ્યાત્મમાં રહેલું વિજ્ઞાન. આપણે ત્યાં કેટલાક કુટુંબમાં વડીલો મરજાદીપણું પહેલાં સેવતા હતા. હજુ ગામડાઓમાં જઈએ તો એવા કુટુંબો મળે કે જે પોતાનું પાણીનું પાત્ર જુદું રાખે, પોતાની બધી જ ક્રિયાઓ કરવાની અલગથી રાખે, જમવાનું જાતે રાંધે, જાતે જમીને ખાય, જાતે વાસણો ધોવે, બધું પોતાનું જુદું. ક્વોરન્ટાઇન શબ્દ આજે અસ્તિત્વમાં આવ્યો એવું આપણને લાગે છે, પણ વર્ષો પહેલાં ગાંધીજીએ પોતાની આત્મકથામાં ક્વોરન્ટાઇન શબ્દનો અર્થ, ગુજરાતી અર્થ આપણને સૌને આપ્યો, સૂતક. હવે આ સૂતક આપણે સારા કે નરસા પ્રસંગે પાળીએ છીએ, પણ સાચા અર્થમાં જોવા જઈએ તો આપણે પળે પળ આપણી જાતને આ અધ્યાત્મ સાથે જોડીએ છીએ ત્યારે થોડુંક સૂતક પાળવું પડે. સૂતકનો એક બીજો અર્થ પણ છે, જે સારી તક છે તે સૂતક. સારી તક એ અર્થમાં એટલા માટે એ સમય સાથે એને જોડવાની છે કારણ કે આપણને ભાગ્યે જ આપણને મળવાનો સમય મળતો હોય છે. આપણે 24 કલાકમાંથી માંડ 1-2 સેકન્ડ આપણે માટે જીવતા હોઈએ છીએ, ત્યારે ઈશ્વર આપણને તક આપે છે, સારી તક. આપણે આપણાથી સભાન ક્યારે હોઈએ છીએ, સહેજ કલ્પના કરી છે? આપણે અમસ્તા એમને જંપીને બેસતા જ નથી. નાના બાળકોને આપણે એવું કહેતા હોઈએ છીએ કે તું શાંતિથી બેસ, અદબ પલાઠી, મોં ઉપર આંગળી એવું રાખ. હવે તો એવું કહી શકાય એવા બાળકો જ નથી રહ્યા. પણ જ્યારે કહેવાતું હતું ત્યારનો અર્થ પણ આપણને સમજાતો નહોતો. હવે ક્વોરન્ટાઇન શબ્દ આવ્યો, સેલ્ફ આઇસોલેટેડ. મતલબ જ એ કે સ્વ સાથે જોડાવવું. આ સ્વ સાથે જોડાવવું એટલે શું? સ્વ સાથે જોડાવવું એટલે સ્વ તરફ આગળ વધવું. હવે ખબર પડે છે કે આ અધ્યાત્મ સાથે વિજ્ઞાન કેટલું અનુરૂપ ચાલ્યું છે. કેવું અનુરૂપ છે? પ્રયોગશાળામાં થાય એ પ્રયોગ, અધ્યાત્મ સાથે પ્રયોગ જોડીએ ત્યારે એ યોગ બને છે. એટલે જ્ઞાન વિજ્ઞાન યોગ એમ આવ્યું. સોમરસ આપણે કહીએ છીએ ઔષધિ સાથે જોડીને. હવે તો એ રસના બીજા પ્રકારો બધા ગણાવે છે, પણ રજનીશજીએ બહુ સરસ રીતે આ વાતને મૂકી આપી. એમણે એમ કહ્યું કે આ પૃથ્વી ઉપર ક્યાંક સોમરસ નામનો એવો છોડ હોવો જોઈએ, જે આ પૃથ્વી પર હતો, જે બધા જ રોગોનું મૂળ હતો, જે ચંદ્રમાંથી પ્રભાવિત અને પ્રકાશિત હતો. આપણી બધી ઔષધિઓ આમ પણ તમે જુઓ રાત્રે ખુલ્લી મૂકીને
ઔષધકારો બનાવે છે ઔષધોને. આપણી પાસે હતું આ બધું. પછી રજનીશજીએ જ કીધું કે એ છોડ ક્યાંક લુપ્ત થઈ ગયો, કારણ કે બહુ જ એવો આવશ્યક છોડ હતો કે જેનાથી અભય પણ મળે, નિર્ભય પણ મળે, માણસ મૃત્યુથી પણ પાર થઈ જાય, મૃત્યુને પણ પસાર કરી લે, પોતાનાથી ઉપર ઉઠવા જાય. આપણા ઋષિમુનિઓએ, આપણા ગુરુજનોએ શિષ્યોને એટલી જ વાત સમજાવી જેટલી એની શિષ્યતા અને એની પાત્રતામાં હોય. બધી જ વાત લખીને કહેવામાં નથી આવી. આપણે ત્યાં કંઠોપકંઠની પ્રથા એ તો છે જ, પણ સાથે સાથે કંઠોપકંઠમાં જે વહે છે એ વધારે અગત્યનું છે. એ આંખોથી વાંચવાની પણ વાત છે. આવું સમજાય ત્યારે અધ્યાત્મ 16 કળાએ ખીલે છે. આપણે અધ્યાત્મ સાથે વિજ્ઞાનને જોતરીએ છીએ ને ત્યારે ખબર પડે છે કે થોડુંક આપણે આપણી ભીતર જ્યારે ઉતર્યા હોત. આપણે ત્યાં પહેલી હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ગણેશજીની થઈ. બહુ સરળ વાત છે કે આટલી મોટી હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ હોય પછી ડૉક્ટરો ન કે તમારે ઠંડા પ્રદેશમાં રહેવાનું છે. કંઈક એવા ભાવ સાથે શિવજીએ હિમાલય પસંદ કર્યું અને ઠંડકવાળા પ્રદેશમાં ગણેશજી ઉછર્યા. આપણને અત્યારે સામાન્ય લાગતી વાત એ સમયે એ બહુ અગત્યની હતી. કેટલું દૂરંદેશી સાથે આપણા ઈશ્વરો જીવ્યા છે, આપણા શિષ્યો, આપણા ભક્તો જીવ્યા છે. આપણે દૂર થતા ગયા, ટેકનોલોજીને સાથે લાવ્યા, પણ આપણી અંદરની ભીતરની લોજી એને આપણે લોજિકલ બનાવી દીધી. આ કેમ છે, આવું કેમ હોવું જોઈએ? ગણેશજીને જાસૂદ ચડે છે, એમાં પણ એક મહિમા છે, રંગનો મહિમા છે, ઉમંગનો મહિમા છે, સુગંધનો મહિમા છે. શંકરજીને ડમરો ચડે છે, આંકડા ચડે છે, એનો પણ મહિમા છે. આંકડો ધતુરો એ આપણને એમ લાગે કે આ બહુ એવા છોડ છે કે જે પીવાથી આપણને નુકસાન થાય. શંકર ભગવાન તો એને જ પસંદ કરે છે. આ બધા પાછળ આપણું રહસ્ય, આપણું પોતાનું શોધેલું નથી, અધ્યાત્મએ શોધેલું રહસ્ય છે. આવા કેટલાય રહસ્યોના સ્ફોટકો આપણી આજુબાજુ જીવે છે. આપણા આયુર્વેદમાં આ બધાની વાત લખેલી છે. આજે આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને આરોગ્ય વિજ્ઞાન એનો સેતુ થઈ રહ્યો છે ત્યારે અધ્યાત્મમે વિજ્ઞાન એ સંદર્ભે વાત કરતાં કરતાં આ દિવસોમાં કેટલાક આયુર્વેદાચાર્યો પણ તમારી સાથે રહેવાના છે, તમને પોતાની વાત કહેવાના છે. મિત્રો, અધિક માસ છે. કૃષ્ણ આપણા સૌથી મોટા ડૉક્ટર છે અને એ એવા ડૉક્ટર છે જેની એક જ દવા છે, એક જ દવા લખી આપે છે એના પ્રિસ્ક્રિપ્શન પર, ભક્તિ. તમે ભક્તિ કરો અને કૃષ્ણ નામનો ડૉક્ટર તમારી ઉપર રીઝે. કૃષ્ણ મળતા નથી એવું આપણે કહીએ છીએ. શ્યામ, આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે. શ્યામ, આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે. કંઈ કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટ પટરે ઢળ્યા, તમે કહો ખોલશો ક્યારે. રાહુ ચંદ્રને ગળી જાય તો મારે માથે શરદ પૂનમનું આભ થઈને તમે આવશો, એવું વચન તો આપો. રાહુ ચંદ્રને ગળી જાય તો મારે માથે શરદ પૂનમનું આભ થઈને તમે આવશો, એવું વચન તો આપો. સૂર્ય, ચંદ્ર, કેતુ કે મંગળ અમને તો કંઈ ખબર પડે નહીં, ગ્રહો વિરહના ટળશે, એવું આશ્વાસન તો આપો. એક એક આ ઘરમાં પૂરો વાંસળીઓના સૂર અને બળવાન શુક્રને કરો. મોરપીંછને ધારી માધવ, દર્શન દેશો ક્યારે, મારું ભાવિ કહેશો ક્યારે. શ્યામ, આ મારો કોરો કાગળ, એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે. શ્યામ, શ્યામ, તમે પણ સાચું કહેજો, તમને પણ અમને મળવાનું મન કદીએ થાય ખરું કે નહીં. શ્યામ, તમે પણ સાચું કહેજો, તમને પણ અમને મળવાનું મન કદીએ થાય ખરું કે નહીં. અમે તમારી આગળ પાછળ આમ તેમ બસ ભટક્યા કરીએ, ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું મન કદીએ થાય ખરું કે નહીં. શ્યામ, તમારી સાથે મારી કયા જન્મની સગાઈ થઈ છે ને આ સગપણ ફળશે ક્યારે, મને કંઈ કહેશો ક્યારે. શ્યામ, આ હોવું કોરો કાગળ,
એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે. કૃષ્ણ નામનો ડૉક્ટર, એને તો પૂછવું પડે, એના જ પ્રિસ્ક્રિપ્શન ઉપર આપણે કુંડળી બનાવવી પડે અને એને પૂછવું પડે કે હવે દોર, મારે તારી પાસે મિલન જોઈએ છે તારું. કૃષ્ણ એ છે જેને માંગણીઓને નિરર્થક કરતા આવડે છે અને લાગણીઓને સાર્થક કરતા આવડે છે. મહાભારતના યુદ્ધ વખતે અશ્વસ્થામાએ યુદ્ધની ભરચકતા વચ્ચે કૃષ્ણને કહ્યું કે તમારું સુદર્શન ચક્ર મને આપો ને. કૃષ્ણએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, એક ક્ષણની પણ રાહ જોયા વગર તરત કીધું કે જો આ મારું સુદર્શન છે, મારું ગાંડીવ છે, મારી ગદા છે, મારા બધા શસ્ત્રો અહીંયા પડ્યા છે, તારે જે ઉપયોગવા હોય અશ્વસ્થામાં તું લઈ લે. અશ્વસ્થામાં સુદર્શન ચક્ર ઉચકવા જાય છે. એક હાથથી પકડવા જાય છે, પકડાતું નથી. બીજા હાથથી પકડવા જાય છે, પકડાતું નથી. બંને હાથથી પકડવા જાય છે, પકડાતું નથી. હવે કૃષ્ણ છે. હવે કૃષ્ણ અશ્વસ્થામાને પ્રશ્ન કરે છે કે મારો દીકરો પ્રદ્યુમ્ન માંગતો નથી, આ અર્જુન જેનો હું સારથી છું એણે આ સુદર્શન ચક્રની માંગણી નથી કરી, અને તમે છો કે જેને આ સુદર્શન ચક્ર જોઈએ છે. તારે શું કરવું છે આ સુદર્શન ચક્રથી? અશ્વસ્થામાં કૃષ્ણને જવાબ આપે છે કે મારે આ સુદર્શન ચક્રથી તમારો વધ કરવો છે. અને કૃષ્ણ કહે છે અશ્વસ્થામાં, જ્યારે વિરોધીઓનો વધ કરવાનો હોય ત્યારે વિરોધીઓના શસ્ત્રો લઈને એમનો વધ નથી થતો. આપણા પોતાના શસ્ત્રો લઈ અને વિરોધીઓને મારવાના હોય છે. વિરોધીઓના શસ્ત્રો લઈને વિરોધીઓને મારવા જઈએ ત્યારે એ શસ્ત્રો ઉચકાતા જ નથી, એ શસ્ત્રો નિરર્થક ઠરે છે. કૃષ્ણ આમ કહી અને અશ્વસ્થામાની લાગણી, અશ્વસ્થામાની માગણી એને તો નિરર્થક કરે જ છે, પરંતુ આપણી માગણીને યથાર્થ કરે છે, સાર્થક કરે છે. કૃષ્ણ એમ કહે છે કે મને તમે જેવા છો એવા ગમો છો, તમને જે રીતે ગમે એ રીતે મને ભજો, મારી ભક્તિ કરો. અધિક માસ એટલે ભક્તિનો અધિક માસ. આ અધિક માસમાં બધા મિત્રો સાથે ભેગા મળીને આરોગ્ય વિજ્ઞાન સાથે એનું યુગ્મ રચીને, એનો સમન્વય કરીને આજે અધિક માસને વ્યાપક અર્થમાં અધિક બનાવે છે. ત્યારે આપણા બધા પાસે તો શું હોય? માગણી હોય, અને એ માગણી ભક્તિની માગણી હોય. એ માગણીમાં બીજું હોવું પણ શું જોઈએ? એટલું જ હોવું જોઈએ. કૃષ્ણ આપણને જન્મો જન્મ મળે. મીરાબાઈ એમ કહે છે, મેને સુની હરિ આવન કી આવાજ. આપણને હરિનો અવાજ નથી સંભળાતો, ભક્તોને સંભળાય છે, અને પાછો આવવાનો અવાજ સંભળાય છે. એ ભક્ત સુધી ભગવાન પહોંચ્યા છે એનો અવાજ સાંભળી શકે છે ભક્તો. આપણા કાન જ્યારે કાનજી થશે ને ત્યારે આવી અનુભૂતિ પણ થશે. આપણી અનુભૂતિ બીજી વ્યક્તિ અને વિભૂતિમાં ઓગળી ગઈ છે. એટલે આપણને નરસિંહ મહેતાનો કૃષ્ણ ગમે છે, આપણને મીરાબાઈનો કૃષ્ણ ગમે છે, આપણને ઉછીનો લીધેલો કૃષ્ણ ગમે છે. આપણી વ્યક્તિ અને વિભૂતિમાં ઉછરેલો કૃષ્ણ આપણને નથી ગમતો હતો. મને તો આ આખાએ સમયના સંદર્ભે એટલું જ સમજાયું કે ભણેલા માણસ જોડે બેસીને ડિપ્રેશન અનુભવવું એના કરતાં અભણ માણસ જોડે બેસીને ગપાટા મારવા એના જેવું મૂલ્ય બીજું એક પણ નથી. તમને પણ સમજાય, તમને પણ આ જ વાત આત્મસાત થાય, એનું મૂલ્ય વધારે છે. ઝાડ ઉપર માળો બાંધીને રહેતા પંખીને બહુ તો કેટલી અપેક્ષાઓ હોય. એ જે ઝાડ ઉપર રહે છે એ સુકાઈ ન જાય એટલી. પણ એ પંખીને ખબર પડે કે આ વખતે વરસાદ પડવાનો નથી, ત્યારે માળો સુકાઈ જવાનો છે એની અનુભૂતિ પંખીની આંખોમાં વંચાય છે. પંખીની આંખોમાંથી આંસુ ટપકે છે, પંખીની આંખોમાં વાદળા બંધાય છે, અને એ વાદળા, એ આંસુ વરસાદ થઈને ઝાડના મૂળ સુધી પહોંચે છે. બીજાના જીવનને ટકાવી રાખવા માટે આપણા જીવનને ટકાવવું ને
એ જ સાચું માણસપણું છે. વૃક્ષ આપણને છાંયડો આપે છે, પણ વૃક્ષનો છાંયડો એના પોતાના માટે તો પડછાયો જ હોય છે. આપણો પડછાયો જ્યારે બીજાના માટે છાંયડો બની જાય ને, ત્યારે આપણા માણસપણાને વૃક્ષત્વ ઉગતું હોય છે. જીવન છે એટલે ટ્રાફિકની વચ્ચોવચ્ચ જ રહેવાનું, પણ ટ્રાફિકની વચ્ચોવચ્ચ આપણે આપણા જીવનનો અર્થ શોધી કાઢીએ તો જ્યાં રહીએ છીએ ત્યાં જ એક ગામડું આપોઆપ જન્મશે. સ્વાર્થી નથી થવાનું, સ્વ અર્થી બનવાનું છે. પોતાનો અર્થ શોધીશું, સ્વ અર્થ મળશે તો જ પરમ અર્થ સુધી પહોંચી શકાશે, પરમાર્થ સુધી ગતિ થઈ શકશે. વિશ્વમાં, દુનિયામાં આપણે જવાનું છે એ તો નક્કી જ છે, પણ જ્યારે કાયમ માટે જવાનું હોય ત્યારે ખાલી થઈને જવું, અને ફરીથી આવવા માટે જવાનું હોય ત્યારે ભરેલા થઈને જવું. નક્કી આપણે કરવાનું છે. આપણે બધું સાચવવું છે કે આપણે બધું છેડીને છોડી દેવું છે. જીવન એ છે કે જે પહેલાં આપણી પ્રસન્નતા ઈચ્છે છે. જો જીવ મજામાં હશે, મોજમાં હશે, અધ્યાત્મમાં હશે, તો પછી એણે વિજ્ઞાનમાં જવાની જરૂર નહીં પડે. પછી એના માટે બીજો કોઈ ઉપચાર જ જરૂરી નથી. હું પોતે ખુશ હોઉં તો પછી મારે શરીરનું અસુખ આવે એ તો નિમિત્ત છે, પછી ચિંતા નથી રહેતી. આપણી તકલીફ એ છે કે આપણે આપણાથી જ રિસાઈ ગયેલા છીએ, અને પરિણામે રોજ ઊંઘની ગોળી લીધા પછી પણ આપણને ઊંઘ નથી આવતી. આપણી ઊંઘ વહેલી ઉડી જાય છે. આપણે એવું શું કરીએ છીએ કે આપણે આપણા જીવનમાં નથી? આપણે આપણા જીવનમાં હોવા માટે આપણે કૃષ્ણની આબોહવામાં જીવવાની જરૂર છે. અધિક માસ એટલે કૃષ્ણની ઉપાસનાનો, ઠાકોરજીની ઉપાસનાનો માસ, ભક્તિનો સમાસ. મિત્રો, આ ભક્તિમાં અનેરી શક્તિ છે. આ શક્તિમાં રાધાપણું પણ છે. આ રાધાપણું પણ પરમ નિશ્ચલ, નિર્વિકાલ, નિર્વિકલ્પ છે. આ રાધાપણું એમનેમ નથી આવતું. એના માટે આંખોના આંસુ જમુના જળ થઈ જાય ને ત્યાં સુધીની રાહ જોવી પડે છે. કૃષ્ણ પ્રાગટ્ય વખતે વસુદેવજી જ્યારે કૃષ્ણને માથા ઉપર ઉચકી અને ગોકુળ ભણી જતા હતા, એ વખતે યમુનાજી પસાર થતા હતા વચ્ચેથી. વસુદેવ કૃષ્ણને લઈને યમુનામાંથી પસાર થતા હતા, અને યમુનાજીને એમ થયું કે સાક્ષાત જેના દર્શન કરવા એ દુર્લભ છે એવું વ્યક્તિત્વ એ અવતાર લઈને અહીંયા આવે છે, અને એ આજે મને તરી રહ્યા છે, મને તારી રહ્યા છે, ત્યારે હું એમના ચરણ સ્પર્શ કરું. અને યમુનામાં ભરચક પૂર આવે છે. ચરણ સ્પર્શ થાય છે પછી પણ યમુનાજી થંભતા નથી, અને ભગવાન આકાશવાણીથી યમુનાજીને કહે છે કે તમે થંભો, હવે દર્શન થઈ ગયા, મારે જવાનું છે, અને વાસુદેવજી બીવે એ પહેલાં તમારા પાણી ઓસરી જાય. અને યમુનાજી કહે છે કે મને એક વચન આપો. કૃષ્ણ કહે છે બોલો. મારે એટલું જ વચન જોઈએ છે કે તમારી બાળ લીલા મારા કિનારે વીતે. ભગવાન શ્રી કૃષ્ણ એમને તથાસ્તુ કહે છે, અને ભગવાન કૃષ્ણ યમુનાજી પાસે વચન માંગે છે, તમે પણ મને એક વચન આપો. જ્યારે હું ન હોઉં, યોગેશ્વર તરીકે મારે આગળ લોકનેતા તરીકે જવાનું હોય, ત્યારે તમે રાધાજીને એકલા નહીં પડવા દો, રાધાજી સાથે તમે હશો. યમુનાજી ભગવાનને વચન આપે છે, અને આપણે બધા જ જાણીએ છીએ કે યમુનાજી અને રાધાજી બંને એકબીજાના કિનારે, એકબીજાના સહારે રહ્યા. જીવન પણ અધ્યાત્મ અને વિજ્ઞાનની સાથે છે. એક યમુનાનો કિનારો છે, બીજો રાધાનો કિનારો છે. બંને પાસે વિજ્ઞાન તો છે જ, ધર્મ તો છે જ, પણ પોતાની ભક્તિ પણ છે. આ ભક્તિની મસ્તીમાં આપણે ગળાડૂબ થઈએ ત્યારે સાચું કૃષ્ણત્વ પ્રગટે છે, ત્યારે સાચો અધિક માસ પ્રગટે છે. પછી કોઈ એક મહિનાનું, કોઈ એક દિવસનું, કોઈ એક ક્ષણનું મૂલ્ય રહેતું નથી, એ શાશ્વતીને વરે છે. આપ સૌએ આટલી સરસતાથી, સહૃદયતાથી મને અનુભવ્યો એ બદલ આપ સૌનો આજીવન ઋણી રહીશ. જય શ્રી કૃષ્ણ.
this one incident has impressed upon everyone's mind the role of hygiene and sanitation in making the nation healthy. एक स्वच्छ एवं विकसित देश की कल्पना की थी। एक तो पक्ष ये है कि रोल मॉडल्स आज की युवा पीढ़ी के सामने स्वच्छता के लिए नहीं है। It has also inspired Arogya Foundation of India to reinforce the idea and effort of making a healthy and clean rural India. Arogya Yojana is one of the divine part of Ekal Abhiyan, under which healthcare education efforts are made to tell the people how not to fall ill. किचन रूम को साफ सुथरा रखना है, जो झोला वोला होता है ना उसको झड़ना है, सबका घर में शौचालय होना अनिवार्य है, ठीक है। Grasping the opportunity and support provided by Health Foundation for Rural India of USA, Arogya Foundation initiated its mission for hygiene and sanitation, that is Swachh Bharat Abhiyan at Gola and Bhandra blocks of Jharkhand. पूरे झारखंड में स्वास्थ्य के लिए लोगों को जागरूक कर रहे हैं। विशेष रूप से महिलाओं को सेविका संयोजिका का चयन किए, जो 30 सेविकाएं हैं वो अपना देखरेख कर रही है। Guided by voluntary Ekal Arogya Committee members of state, district and block, full-timers of Arogya Yojana and an armed fleet of 60 Arogya Sevika and 12 Sanyojikas, the project took off in 106 villages in November 2015. चाहे जिस बीमारी से बचने का विचार हो, टाइफाइड डायरिया खुजली में किया पार हो, सफाई को हथियार है, मैंने जिसकी धार है, टीबी से बचाए इसका है समान है, सफाई का ध्यान ही स्वास्थ्य का विधान है, इसे एक मूल मंत्र से बचते सबके प्राण है। Clogged drains, pools of water near hand pumps and wells where mosquitoes were breeding were the main targets of this team. Along with that, people were also made aware with diseases caused by open air defecation and ignorance of personal hygiene and sanitation. मलेरिया तो केवल एक खास जाति के मच्छरों में होता है, अंग्रेजी में इसे एनाफिलिस कहते हैं। तो हमारे गांव में जो बीमारी जो मलेरिया पकड़ता है, तो मच्छर काटने से ही मतलब मलेरिया पकड़ता है, तो उसको कम मच्छर रहेगा तो कम लोगों को काटेगा, क्योंकि कुआं और जो चापाकल जो होता है उसके बगल में कुछ सॉफ्ट फीट बनाएंगे और उसमें कम मच्छर के अंडे देंगे तो कम मच्छर पैदा होगा। हाँ, सोख्ता गड्ढा बनाने से देखिए हम लोग का फायदा हुआ है ना। जैसे कि गंदगी इकट्ठा इधर उधर रहता था हम लोग का, जैसे कि नाली नहीं रहता था जिसके इधर उधर पानी बह रहा है, जिसमें गंदगी हो रहा है, जिससे कि आदमी बीमार हो रहे हैं, तो उसके वजह से सोख्ता पीठ बनाए, जिसके वजह से आदमी बीमारी में भी कंट्रोल आ गया है। अभी ज़्यादा बीमार नहीं पड़ रहे हैं, नहीं तो आदमी बहुत मलेरिया के चौपट में बहुत आते थे आदमी। Tools in their hands gradually started giving results. Regular visits to the houses for counseling, Ekal Vidyalayas for hygienic checkups and visits to government schools to constitute Bal Sadan, whose members became Swachhta Doots. To make this program more effective, AFI also organized processions, wall writing, cleanliness song, Nukkad Natak and drawing competitions among children regarding Swachh Bharat Abhiyan. अपने गांव की साफ सफाई कैसे करें, व्यक्तिगत सफाई कैसे रहे, सामाजिक सफाई कैसे रहे, गांव के आसपास की सफाई कैसे रहे, ये ध्यान में रख के बनाना है। ग्राम समिति में जाकर बैठक करते हैं और पोस्टर बताते हैं साफ सफाई के बारे में, बीमारी के बारे में। वो लोग बताते हैं कि मेरा ऐसा बीमारी है, कह के बोलते हैं तो उसका दवा भी देते हैं। हम लोग का घर में छान के नहीं पानी पीते थे, लेकिन मेरे घर में हम बोलते हैं, मेरे सास भी डर जाती है, ननद इन लोग भी आरोग्य की काम करती है, सब जानते हैं स्वास्थ्य के बारे में। Arogya Sanyojikas and Sevikas organized weekly meetings in the villages where they hold discussions on health related topics.
The importance of personal hygiene and sanitation is communicated in easy to understand mode. Once people understand, they can easily spread the messages to the others. All this became great tools of awareness as the Sevikas imparted their knowledge to the rural people with the help of 29 posters on different topics of sanitation and disease prevention. They were also supported by repeated visits of doctors at medical camps organized by AFI. AFI chapters continuously organizes one yatras for the people from every section of the society. Taking cue from the counseling of Sevikas, rural community organized themselves into village committees who constructed concrete soak pits near community hand pumps, government-funded toilets in their houses, converted waste pits and cow dung piles into warm compost pits. कुछ चीज़ों को हम वहाँ शुरू करते हैं और गांव का व्यक्ति अपने इंटेलिजेंस से उसको अपने तरीके से और इम्प्रूव कर देता है। कुछ गांवों की महिला समितियों ने ऐसे उदाहरण बना दिए कि अब उसका प्रचार पूरे के पूरे आसपास के सारे गांवों में होना शुरू हो गया। तो ये एक इनोवेशन है जो गांव के लोगों ने किया। This one-year project has produced many ideal examples like Mrs. Shanti Devi, Arogya Sevika of Targan Tola, village at Bhandra, who, taking cue from the design of concrete soak pit, designed a zero-cost soak pit which became more popular among other villages. पहले 4 फीट चौड़ा और 4 फीट गहराई गड्ढा खोदते हैं, उसके बाद बालू देते हैं, उसके बाद 3 पावा टाइप का ईटा होता है उसको देते हैं, उसके बाद छोटा वाला, उसके बाद उससे भी छोटा वाला, उसके बाद मोटा मोटा बांस को हम लोग पूरा बांध देते हैं, बिनावट कर देते हैं, उसके बाद प्लास्टिक बोरा उरा होता है उसको ढक देते हैं। हम लोग के पास पैसा बहुत कम है, बहुत कम कमाते हैं पैसा हम लोग। बीमार हो जाएंगे, बाल बच्चा बीमार हो जाएंगे तो कहाँ से पैसा लगाने सकेंगे उतना। AFI has rewarded water filters to people who adopted Swachhata model of Ekal Arogya Yojana at their home and surroundings. ये फिल्टर मिला कि हम लोग का गांव में सबसे अधिक स्वच्छता, गड्ढा और साफ सफाई का महत्व सबसे ज़्यादा रखे हैं। इकर ने पानी हमीन चपकल से बाहर के पीला यहाँ लेके पानी के डलब तो फिल्टर हो के साफ हो के निकली, वो पानी के पियब तो हम इनके बीमारी धरे कार मोहब्बत नहीं रही तो खाना वो सब बनाए के हमरे तैयार कर रही तो सब परिवार स्वस्थ है। Children no more roam barefoot. Streets of villages are not littered with domestic waste. This change of hygienic habits is brought about by the active collaboration of Arogya Sevika and Sanyojika. Participation of PR members like Jharkhand government's Urban Development Minister Mr. C.P. Singh, Jharkhand State Assembly Speaker Mr. Dinesh Urao and Zilla Parishad Chief were also mentionable. Ekal Arogya Yojana is dedicated to re-establish the rural people with more dignity. Our executives applied these sanitation model at their home first and secured health of their family, as well have been a role model for others too. It has also reduced incident of infectious diseases like malaria, typhoid, scabies, hepatitis and diarrhea. But there are a lot of dreams to be materialized and a lot of people need improving in their hygienic habits, necessarily in 2 to 3 years to sustain this revolution. कहीं धर्म है, कहीं इबादत है, फिर क्यों नहीं स्वच्छता हमारी आदत है। अब वक्त है अपने आदर्शों को दुनिया को दिखाने का, एक स्वच्छ और स्वस्थ भारत बनाने का, एक कदम स्वच्छता की ओर।